નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર વદ પાંચમ મંગળવાર તારીખ 7/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:56. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. મિત્રો, આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:17 થી શરૂ થશે અને બપોરે 1:07 સુધી ચાલશે. આજનો રાહુકાળ બપોરે 3:49 થી શરૂ થશે અને સાંજે 5:23 સુધી રાહુકાળ ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કંટ્રોલ કરીને ચાલ. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો થોડા ક્રોધી સ્વભાવના હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જીવનમાં એવા લોકો માટે પહાડ ચડવાનું છોડી દો જે તમારા માટે એક કાંકરી હલાવવા તૈયાર નહીં હોય ને એવા લોકો માટે પહાડ નહીં ચડવો. ટૂંકમાં જે માણસ તમારા માટે કંઈ નથી કરતો એના માટે ખોટી મહેનત કરીને એની પાછળ ઘસાવવું નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. રસોડી થાય તો રાઈ અને મરીનું ચૂર્ણ ઘીમાં ભેળવીને લેપ કરવાથી રસોડી બેસી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈક સારું પુસ્તક વાંચીશું, કારણ કે પુસ્તક અંતઃકરણને ઉજ્જવલ કરે છે. પુસ્તકમાં જે વસ્તુ છે ને, જે ગુણો છે એ બીજા ક્યાંય નથી, એ ગૂગલમાં નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે માનસિક થાક લાગતો દેખાય છે. આજે તમારે કાર્યને પાર કરવા માટે વધુ મહેનત કરવી પડશે, સકારાત્મક મન બનાવવું પડશે, ત્યારે જઈને તમે આજના કામોને પૂર્ણ કરી શકશો. તો આજે સવારથી જ નકારાત્મક વિચારોને તિલાંજલિ આપીને સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે થોડો ખર્ચ વધતો દેખાય છે. આજે ખર્ચા પર ધ્યાન રાખજો અને બપોર પછી આજે મધ્યાહન પછી કોઈ સારી લાભની તક સામે આવે એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની, બચત વાપરવી નહીં અને કાર્યક્ષેત્રમાં ઓછું બોલજો, પોતાના કામને બોલવા દેજો તો સારી સફળતા પ્રાપ્ત થશે. આજે પારિવારિક કામોમાં પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે ખરીદીમાં સાચવવાનું, ખોટી ખરીદી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. આજે કોઈ પણ જગ્યાએ આર્થિક રોકાણ કરવાનું આવે તો ખૂબ સમજી વિચારીને કરવું જરૂરી. કાર્યક્ષેત્રમાં આજે પ્રગતિ થતી દેખાય છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે આર્થિક અવરોધોનો સામનો કરવો પડે. આજે છે ને આ બાબતમાં ખાસ ધ્યાન આપજો અને ભવિષ્યના આયોજન માટે આજનો દિવસ સારો છે તો એની પર ધ્યાન આપી આજે નવું આયોજન કરી શકશો. આજે જૂના વાદ વિવાદ સમાપ્ત થતા દેખાશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે નાણાંનો વ્યય વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે સામાજિક સંબંધોમાં કડવાશ ન આવે એની કાળજી પણ તમારે રાખવાની છે. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત,
મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની વાણી, વર્તન અને વ્યવહાર આ 3 જગ્યા પર સંયમ રાખીને ચાલવાનું છે. આજે વિચારો સકારાત્મક રાખજો અને મિત્રો આજે વાતચીત દરમિયાન કોઈકની સાથે ગેરસમજ ઊભી ન થઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાનું છે. આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે પણ તમારે ખૂબ સાવધાની રાખીને આગળ વધવાનું છે. આજે સંતાનોના પ્રશ્ન પર ધ્યાન આપશો તો સકારાત્મક પરિણામ તમે લઈ શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે વેપારમાં, નોકરીમાં ફાયદો મળે. આજે આર્થિક પાસાઓ આપણે મજબૂત કરી શકીએ. તો મિત્રો આજનો દિવસ બચત વધારવાનો કહેવાય. સારી વધારાની આવક આપણે હંમેશા બચતમાં નાખતા હોઈએ તો એની પર ધ્યાન આપશો તો આજે બચત વધારી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે સામાજિક પ્રશ્નોનું નિવારણ લાવવું ખૂબ જરૂરી. આજે કાર્યક્ષેત્રમાં છે ને કંઈક પોતાની અંદર રહેલી પ્રતિભાને બતાવવાનો એક મોકો મળે અને એ મોકો આપણે ચૂકવાનો નથી. આજની આ તક આપણે જો ગુમાવીએ તો આપણા માટે નુકસાન થઈ શકે. આજે ધ્યાન રાખશો તો મનના મનોરથ પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. કુંભ રાશિવાળાને આજે મિત્રો તરફથી મદદ મળતી દેખાય છે. કુંભ રાશિવાળાએ આજે મૂડી રોકાણ કરતા પહેલા ખૂબ સંભાળીને સાચવીને ચાલવાનું છે. આજે તમારી સામાજિક જવાબદારીઓ પણ વધતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાનું છે. આજે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે. પ્રવાસમાં નુકસાની થવાની શક્યતાઓ મોટી છે. આજે તમારે પારિવારિક કલેશને પણ ટાળવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.